going to start with the next sum that is on page number 154. Page number 154. First of all, I am reading the question, then we will solve the sum. From the following information, Fashion Fabrics Limited prepare cash budget for 4 months from April 2018 to July 2017. एक ऑर्गेनाइजेशन છે ફેશન ફેબ્રિક, એ ઓવરઓલ બજેટ ફોર્મ કરે છે એપ્રિલ થી લઈને ક્યાં સુધી? જુલાઈ, 4 મહિના, એપ્રિલ, મે, જૂન એન્ડ જુલાઈ. સેલ નું એસ્ટિમેટ દીધું છે, મંથ ના નામ સ્પેસિફાઈ કર્યા છે અને સામે અમાઉન્ટ દીધી છે. ક્લિયર? હવે એક ઇન્ફોર્મેશન રીડ કરીએ. Cash sales is 20% of sales. Money of credit sales is received in the third month. That is January received in March. આમ જોવા જઈએ તો ડ્યુરેશન 2 મહિનાનો થાય, પણ થર્ડ મંથમાં કીધું છે. એટલે અગર સપોઝ મેં જાન્યુઆરીમાં લીધું છે તો એનું જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચમાં મળે છે. ફેબ્રુઆરીમાં લીધું હોય તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં મળશે. એવી રીતના આપણે સ્લોટ સ્પેસિફાઈ કર્યા છે. એટલે હું જે પણ સેલ્સ કરીશ એની અમાઉન્ટ ક્યારે રિસીવ કરીશ? ઓવરઓલ એના થર્ડ મંથમાં. થર્ડ મંથ પછી ને ક્યારે રિસીવ કરીશ? થર્ડ મંથમાં. પછી કીધું છે એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એપ્રિલ નું ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એપ્રિલ નું ફાઇન્ડ આઉટ કરવા માટે મને ક્યુ પેમેન્ટ આવશે? ફેબ્રુઆરી નું આવશે. એ કેટલા પરસેન્ટ આવશે? 80%. કેમ કે 20% તો શું છે? કેશ છે. 20% કેટલું છે? કેશ. પછી નેક્સ્ટ, purchase is 60% of sales. Goods purchased are sold in the third month and payment of the credit purchase is also done in the third month from the month in which the purchase made. આ ધ્યાનથી સાંભળો. હવે ઓવરઓલ જે પણ પરચેસ છે ને એ 60% છે. કેટલું પરસેન્ટ છે? 60%. કેટલું છે? સેલ્સ. તો હવે આ બધું ક્લિયરલી આપણે સ્પેસિફાઈ કર્યું છે કે અત્યારના સપોઝ હું એપ્રિલની વાત કરું, એપ્રિલમાં જે હું માલ વેચું છું, ધ્યાનથી સાંભળો, એપ્રિલમાં ઓવરઓલ જે હું માલ વેચું છું એ ફેબ્રુઆરીનો છે. બટ ઓવરઓલ જે પૈસા મને એપ્રિલમાં મળે છે એ જ ઓવરઓલ મને રિસીવ થાય છે. એટલે એપ્રિલના જે પૈસા છે ને એ જ આવશે. ઓવરઓલ જે એપ્રિલમાં આપણે જે સેલ્સ કરીએ છીએ એ જ એમાઉન્ટ અહીંયા આવશે થર્ડ મંથ. અહીંયા પછી જો પાછું એ થર્ડ મંથમાં રિસીવ કરવાનું કીધું, અહીંયા 2 મંથ કીધું હોત તો માર્ચના પૈસા આવે અને 4 મંથ કીધું હોત તો ક્યાં આવત? મેના આવે. એટલે અહીંયા ઓવરઓલ ક્યાં આવશે? જે એપ્રિલમાં એમાઉન્ટ દીધી હશે ને સેલ્સના એના 60% આવશે. ધેટ્સ ઇટ. વેરિયેબલ એક્સપેન્સ કીધું છે, એમાં એક્સેપ્ટ સેલિંગ કમિશન કીધું છે કેટલું %? 10% ઓફ ધ સેલ્સ એન્ડ ટાઈમ લેગ ફોર ધ પેમેન્ટ ઇઝ હાફ મંથ. એટલે અત્યારના જે વેરિયેબલ નાના મોટા ખર્ચામાં જે ચેન્જીસ થતા હોય તો એ 10% દીધા છે હાફ મહિનાના ડ્યુરેશનમાં. એટલે માર્ચ જે છે એનું અડધું અને એપ્રિલનું અડધું, એટલે એક આખું થયું. પછી મે માં એપ્રિલનું અડધું અને મે નું અડધું, જૂનમાં મે નું અડધું અને જૂન, જુલાઈ, જૂન અને જુલાઈનું અડધું રીતના આવશે. Selling commission is 5% of the sales and payment for this is done in the third month. જેમ આપણે ઓવરઓલ આનું જોયું ને ફર્સ્ટ નું સૌથી ફર્સ્ટ પાર્ટ થર્ડ મંથમાં એનું પેમેન્ટ થાય છે. એવી રીતે અહીંયા ફેબ્રુઆરીનું 12% છે એનું ઓવરઓલ ફાઇન્ડ આઉટ 12 લાખ છે એનું 5% ફાઇન્ડ આઉટ કરી લેશું તો એ અમાઉન્ટ આપણે મળશે. ફિક્સ્ડ એક્સપેન્सेस પર મંથ કીધા છે 75000 ફિક્સ એક્સપેન્सेस છે, ખર્ચો છે એટલે આઉટફ્લો છે. અધર ડિટેલ્સ પર સ્પેસિફાઈ કર્યું છે in April 2018 1,60,000 is paid as interest on deposit. એટલે ઓવરઓલ એક લોન કે ડિપોઝિટ્સ લીધી છે એના ઉપર કેટલું પે કરે છે? 1,60,000. So as a part of expense outflow. In May 2018 obsolete assets were be sold for rupees 1,25,000. હવે જે અમુક મારો સ્ટોક વેચાતો નથી એમને પડ્યો છે તો ઓવરઓલ અહીંયા એ લોકો શું સ્પેસિફાઈ કર્યું છે? વેચી નાખ્યો. તો વેચી નાખ્યો તો રૂપિયા આવે છે તો એ શું થઈ ગયું? ઇનફ્લો થઈ ગયું. કયા મંથમાં થઈ ગયું છે? કયા મંથમાં છે? In the month of May. પછી in June 2018 rupees 80,000 will be paid for taxation. એટલે આઉટફ્લો થઈ ગયું, જૂનમાં લખશું. July 2018 purchase of fixed asset of rupees 6,50,000. એટલે 6,50,000 પર શું થઈ ગયું? આઉટફ્લો. ઓપનિંગ બેલેન્સ શું દીધી છે? 1,50,000. ઇન્ફોર્મેશન સોલ્વ કરવાનું કરી લઈએ સોલ્વ. સૌથી પહેલા આપણે કેશ બજેટ આખું તમારે સ્પેસિફાઈ કરવાનું કેશ બજેટ ફોર ધીસ ઇન્ડિવિડ્યુઅલ ફોર સો એન્ડ સો મંથ particular
દીધી લાસ્ટ ટાઈમમાં કેટલી દીધી છે 1 લાખ. હવે મે જૂન જુલાઈ ક્યારે મળશે આની જે ક્લોઝિંગ બેલેન્સ આવશે એ આપણે ઓપનિંગ મળી જશે. પછી આપણે નેક્સ્ટ પાર્ટમાં શું સ્પેસિફાઈ કરશું કેશ રિસીપ્ટ का કેશ ઇનફ્લો. કેશ રિસીપ્ટ પર નંબર 1 ઇઝ ટુ આપણે કેશ કરીએ સૌથી પહેલા કેશ સેલ્સ કરીએ. શું કર્યું છે કેશ સેલ્સ. હવે એપ્રિલ ના એમાઉન્ટ નું 20% ફાઇન્ડ આઉટ કરો. 16 લાખ નું 3 લાખ 20000 yes or no નેક્સ્ટ એમાઉન્ટ મે માં 20 નું કેટલું થઈ જશે 4 લાખ. નેક્સ્ટ 3 lakh 60,000. Next 3 lakh 20,000. Clear? પછી next આપણે collection from debtors. હવે આમાં જે ઓવરઓલ આવશે એ ક્યુ આવશે ફેબ્રુઆરી નું ક્યુ આવશે સોરી ક્યુ આવશે ઓવરઓલ એ કે ફેબ્રુઆરી નું જ આવશે કેમ કે અહીંયા સ્પેસિફાઈ આપણે કહ્યું છે કે થર્ડ મંથ માં થાય છે એટલે ઓવરઓલ અત્યારના મે એપ્રિલ ની વાત કરું તો ફેબ્રુઆરી માર્ચ અને થર્ડ મંથ ક્યુ આવી જાય છે એપ્રિલ. તો ઓવરઓલ એપ્રિલ માં મારું ક્યુ પેમેન્ટ હશે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી ની અમાઉન્ટ કેટલી છે 12 તો 12 લાખ ને 80% 9 lakh 60,000. નેક્સ્ટ ઇઝ સો દીધું છે આપણે 12 લાખ એનું પણ ઈ જ આવશે રાઈટ. નેક્સ્ટ આપણે દીધું 16 નું કેટલું આવશે 80% 1280 અને લાસ્ટ માં 20 દીધું છે 16 લાખ બરાબર. પછી નેક્સ્ટ આપણે શું સ્પેસિફાઈ કર્યું છે આ તો ઓવરઓલ આપણું સેલ્સ નું થઈ ગયું. સેકન્ડ પરચેઝ લીધું. પહેલા હજી આપણે ઓવરઓલ ઇનફ્લો જોઈ લે કે ઇનફ્લો તો ઇનફ્લો માં જો થર્ડ એડજસ્ટમેન્ટ છે એ આઉટફ્લો ની છે. ફોર્થ પણ આઉટફ્લો, ફિફ્થ વન આઉટફ્લો, સિક્સ્થ આઉટફ્લો, સેવન્થ માં આપણે ડી પાર્ટ સુધી દીધા છે. તો એમાંથી જે આપણે ઓવરઓલ સેવન્થ નો બી પાર્ટ જે છે ને મારો જૂનો સ્ટોક વેચાઈ ગયો તો ઓવરઓલ એનું ઓવરઓલ આપણે કે જૂનો એનો એસેટ છે જે પણ ઓવરઓલ વસ્તુ વેચાઈ ગઈ છે તો એના માટે ઓવરઓલ શું મળે છે ને રિટર્ન્સ મળે છે. કેટલું મળે છે 25,000. તો થર્ડ વન માં આપણે સ્પેસિફાઈ કરશું કેટલું આવે છે ક્યાં મંથમાં મે માં કેટલું છે 1,25,000. ક્લિયર. હવે કાઈ ઇનફ્લોમાં બીજું છે પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ ઈ તો આપણો આઉટફ્લો થશે. હવે આને આપણે ઓવરઓલ ટોટલ કરી નાખીએ કેશ રિસીપ્ટ છે ખાલી એપ્રિલ નું કરજો બીજું તો નહીં થાય સોરી 12,80,000. ઓકે. હવે નેક્સ્ટ આપણે શું કરશું સેકન્ડ પાર્ટમાં આપણે લેસ કરશું કેશ પેમેન્ટ. કેશ 14 lakh 30,000 એકવાર પાછું બોલ્યો 150 320 અને 960 કેટલો 14 lakh 30,000. ઓકે નો પ્રોબ્લેમ 14 lakh 30,000 ક્લિયર. બધાને અહીં કોઈને કઈ ડાઉટ કોઈ હવે આપણે નેક્સ્ટ આપણું કેશ પેમેન્ટ છે. કેશ પેમેન્ટમાં આપણે શું સ્પેસિફાઈ કર્યું છે સૌથી પહેલા પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. જો ક્રેડિટર્સ નો મેં તમને રિલેશન સમજાવ્યું 60% છે એ ઓવરઓલ પણ ક્યુ આપણે કરીએ તો ઓવરઓલ જૂન અત્યારે મેં ફેબ્રુઆરીમાં લીધું છે એ ફેબ્રુઆરીનું ઓવરઓલ મારું ક્યારે વેચાય છે એપ્રિલ અને એપ્રિલમાં જ પેમેન્ટ આવી છે. તો એપ્રિલ નો ઓવરઓલ આપણે સ્ટોક કેટલો સ્પેસિફાઈ કર્યો છે અહીંયા પરચેસ નો કેમ કે ઓલું સેલ્સ છે એટલે ઈ કન્ફ્યુઝ ના થતા કે મારું 12 લાખ જી છે એનું 60% લેવાનું. ઓવરઓલ અહીંયા આપણે શું વાત કરીએ છીએ પરચેસ ની. તો થર્ડ મંથમાં જે થાય છે ઓવરઓલ તમે જે પરચેસ કર્યું એ વેચાય છે બટ ઓવરઓલ ઈ કયા મંથનું આવે છે કે આપણે કીધું એપ્રિલ નું. સો 16 લાખ નું તમે ફાઇન્ડ આઉટ કરો 60% કેટલું આવે છે 9,60,000. ઓકે. પેમેન્ટ ટુ ક્રેડિટર્સ કેટલું છે 9,60,000. પછી મે નું કેટલું આવે 60% 12 લાખ આવે છે. નેક્સ્ટ જૂન 18 નું 60% ઇઝ 10,80,000 અને લાસ્ટ 9,60,000. ક્લિયર. હવે નેક્સ્ટ આપણે કીધું છે variable expenses is 10% of the sales and time
for the payment is half month. હવે અત્યારે જો ટાઈમ લેગ આપણે હાફ મંથ દીધો છે, અત્યારે એપ્રિલમાં પેમેન્ટ કરીશ, એક માર્ચનું હશે અને એક એપ્રિલનું હશે, તો બેનું હાફ હાફ, બરાબર. તો માર્ચનું ઓવરઓલ અત્યારે સેલ્સ કેટલું છે, એના આપણે સેલ્સ નું કીધું છે, વેરિયેબલ એક્સપેન્સીસ 10% ઓફ સેલ્સ. માર્ચનું કેટલું છે 12 લાખ, 12 લાખ નું 10% 1 લાખ, અને એપ્રિલનું 1 લાખ 20 અને 1 લાખ 60, 280 divided by 2 1,40,000. જો અહીંયા આપણે 10% કીધું છે, 10% ઓફ સેલ્સ, બરાબર. સેલ્સ એ કેટલું કીધું છે 1 લાખ નહીં 12 લાખ હતું, 12 લાખ નું આપણે ફાઇન્ડ આઉટ કરીએ 10% તો 120 divided by 2 એટલે હાફ કીધું છે. અને અહીંયા એપ્રિલ નું બી આપણે શું કીધું છે, ટોટલી લોકો સ્પેસિફાઈ કર્યું 16, તો 16 નું 10% ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલું થાય 1 લાખ divided by 2 કરો એટલે એનું કેટલું થાય 80, એટલે 60 plus 80 કેટલું થઈ ગયું 1,40,000. મેં શું કર્યું, બેનું ટોટલ કરીને ડિવાઇડ બાય 2 કર્યું. તો અહીંયા આપણે હવે શું લખશું, નેક્સ્ટ ઇઝ વેરિયેબલ એક્સપેન્સ. વેરિયેબલ એક્સપેન્સ 1,40,000. નંબર 2, હવે આવી જાવ તમે એપ્રિલ અને મે. 16 લાખ નું 10% 160 નું હાફ 80, એટલે 80 મગજમાં રાખો. મે નું ઓવરઓલ 10% 2 લાખ, બરાબર. 2 લાખ નું હાફ 1 લાખ, એટલે 1 લાખ પ્લસ 80,000 1,80,000. પછી જૂન નું સેમ કેટલું આવે છે બોલો, 1,90,000. અને લાસ્ટ નું કેટલું આવશે 90 અને 80 170, રાઈટ, 1,70,000. પછી નેક્સ્ટ પાર્ટ આપણે શું સ્પેસિફાઈ કર્યું છે, selling commission is 5% of the sales and payment for this is done in the third month. એટલે હવે સેલિંગ ના એક્સપેન્સીસ આપણે લાગે છે, સેલિંગ કમિશન લાગે છે, સો એ 5% અત્યારે એપ્રિલમાં આપણે ફેબ્રુઆરીમાં આવશે. તો 12 લાખ ના 5% ફાઇન્ડ આઉટ કરો. 12 લાખ ના 5% કેટલા આવે છે 60,000. સેલિંગ કમિશન 60,000. માર્ચ ના 5% એના પર 60 આવે છે. જૂનમાં આપણે ક્યાં આવશે 80,000. ક્યાં આવશે પણ એપ્રિલ, રાઈટ, એટલે ક્યાં આવશે 80,000. અને લાસ્ટ જુલાઈમાં ક્યાં આવશે મે, કેટલા ક્લિયર. હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે ફિક્સ્ડ એક્સપેન્સ છે, એટલે ફિક્સ્ડ આપણે ખર્ચો લાગે જ છે. કેટલો છે ફિક્સ્ડ એક્સપેન્સમાં આપણે સ્પેસિફાઈ કર્યું છે 75,000. બધામાં આપણે લખી નાખશું 75 75 75 and 75. Next is other details part. એપ્રિલ માં કેટલું કીધું 1,60,000 માં આપણે પેડ કર્યું છે, તો એ આપણે શું લખશું ઇન્ટરેસ્ટ પેડ. એપ્રિલ માં છે ને કેટલું છે 60,000. નેક્સ્ટ આપણે મે માં ઈ તો થઈ ગઈ એડજસ્ટમેન્ટ આપી. જૂન માં 80,000 is paid for taxation. So હવે અહીંયા આપણે paid for taxation જૂનમાં પે કરે. જૂનમાં કેટલું પે કરે છે 80,000. અને લાસ્ટ શું કીધું છે જુલાઈમાં આપણે કીધું છે કે ફિક્સ્ડ એસેટ પરચેઝ કરી છે, પરચેઝ ઓફ ફિક્સ્ડ એસેટ કેટલું છે 6 લાખ. હવે એક એપ્રિલ ક્લોઝ કરી લો. જો એક મિનિટ એપ્રિલ ક્લોઝ કરો, અહીંયા આન્સર જો આવે 150. સોરી જુલાઈમાં છે 6,50,000. તો અહીંયા ટોટલ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું છે ટોટલમાં આપણે સૌથી ફર્સ્ટ આપણે જો એક મિનિટ આનું પહેલા ટોટલ કરી દો 13,95,000. 13,95,000
45,000. હવે 15 40 લાખ 30,000 માઈનસ 35 લાખ 90,000. 35,000. અહીંયા આપણે b નામ લઈ લઈએ, અહીંયા આપણે a minus b એટલે આપણે ક્લોઝિંગ મળી જશે. કેટલું મળે છે? 35,000, રાઈટ? હવે 35,000 અહીંયા સુધી રહે એનું ઓપનિંગ. હવે આનું ટોટલ કરો. 15 લાખ 20,000. હવે આનું કેશ પેમેન્ટ ટુ ટોટલ 12 પ્લસ 180 75. કેટલું? 15 lakh 50,000. 15 લાખ 50,000. 5,000. 15 lakh. Well, 5,000. Okay, difference is 5. Clear? So ये जून નું શું થઈ ગયું? ઓપનિંગ. 5,360 12 lakh 80,000. 16 lakh 45,000. 16 lakh 45,000. પેમેન્ટ નું 15 lakh 5,000. 15 lakh 5,000. ડિફરન્સ 1 lakh 40,000. 1 lakh 40,000. 1 lakh 40,000 શું થઈ ગયું? શું થઈ ગયું? 1 lakh 45 plus 320 plus 16. 20 lakh 60,000. Sorry. 20 lakh 60,000. Clear? Total 90 lakh 25,000. 90 lakh. 55,000. Difference 1 lakh 5,000. 1 lakh 5,000. એટલે પ્રોપરલી આ સમમાં એનું કેશ મેન્ટેન રહે છે, એટલે ઓવરઓલ નેગેટિવમાં વેલ્યુ જાતી નથી, એટલે એ વાંધો નથી. જો આપણે સોલ્વ કરી દીધું. કોઈ ડાઉટ? સોલ્વ કર્યું. થેન્ક યુ.